500 અને 1000 રૂપિયાના દરની નોટ જ્યારે કેન્દ્ર સરકારે હવે રદ બાતલ કરી નાખી છે। હવે ચલણમાં આ નોટ નથી રહી, ત્યારે આજથી બેંકની અંદર આ નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ છે। ત્યારે એક અસમંજસ છે, લોકોને સવાલ ઉઠી રહ્યા છે કે કઈ રીતે આ નોટ બદલી શકાય છે, શું છે સમગ્ર પ્રક્રિયા? આવો જાણીએ અમારા સંવાદદાતા મનુજ અગ્રાવત પાસેથી। દેશભરની તમામ બેંકોમાં આજથી ₹500 અને 1000ની જે જૂના દરની નોટો હતી તેને બદલવાની શરૂઆત થઈ છે। આ વાત દ્રશ્ય છે અમદાવાદના બોડકદેવ વિસ્તારનું કે જ્યાં બેંક દ્વારા જે લોકો જે નોટો બદલવા આવે છે તેમના માટે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલા જે બેંકોની બહાર જે કતાર જામી છે, જો કે તમને આસાનીથી રૂપિયા નહીં મળે એ પ્રકારે એક ખાસ પ્રકારનું બેંક દ્વારા જે ફોર્મ ભરવામાં આવશે। ફોર્મની અંદર જે નામ લખવામાં આવશે કે જેમાં તમારું કેપિટલ અક્ષરોમાં નામ લખવાનું, ત્યારબાદ જે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ, આઈડી કાર્ડ, અલગ અલગ જેટલા પણ આપણા ઓળખ કાર્ડ હોય એ લખેલા છે તેમાંથી કોઈ પણ એક ટીક કરવાનું રહેશે। બાદમાં જે તે તમે આઈડી પ્રૂફ જે નક્કી કરો જેમાં તેનો નંબર લખવાનો આવશે। બાદમાં જેટલા રૂપિયા તમારે બદલાવાના છે તે ખાતામાં બદલા પણ લખવાના આવશે, તેને શબ્દોમાં લખવાનું આવશે અને બાદમાં તમારી સહી જે તે બ્રાન્ચની શાખા અને તારીખ લખ્યા બાદ તમારે આ પ્રકારે બેંકમાં પ્રવેશ કરવાનો રહેશે। બેંકમાં પ્રવેશ કરવાની સાથે જે અલગ અલગ જે કાઉન્ટર છે, ખાસ કરીને જે નોટોના બદલા માટેનું કાઉન્ટર છે તે અલગ રાખવામાં આવ્યું છે। જે રીતે ગ્રાહકો પણ લઈ રહ્યા છે કે આસાનીથી 500 રૂપિયાની અને 1000ની નોટો બદલાવી રહ્યા છે અને તેની સામે 100 રૂપિયાની નોટો અને 2000 રૂપિયાની નોટો આસાનીથી મળે છે। આ પ્રકારના કેશિયર દ્વારા અને બેંકમાં એક અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। જે રીતે આપ ફોર્મ આપશો, અંદર તેને લઈને સામે કેટલા પૈસા છે, કેટલો આઈડી પ્રૂફ છે, જે નામ છે એ પ્રમાણે તમને પૈસા મળશે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે 4000 રૂપિયાથી વધુ નાણાં છે જે બેંક આપવામાં નહીં આવે। વધુમાં વધુ તમે જો બેંકમાં જો નાણાં ભરવા જશો તો 2.5 લાખ રૂપિયાની જે મર્યાદા છે તે બતાવવામાં આવી છે। આ પ્રકારની નવી નોટો તમને મળી જશે। એકદમ આસાન પ્રક્રિયા છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। સાથોસાથ અહીંયા અલગ પણ લખવામાં આવ્યું છે કે જે વર્તમાનમાં એક ખાતામાં અધિકતમ 10,000થી રકમ અને વધુમાં વધુ જે 20,000 એક સપ્તાહમાં નીકળવાની રહેશે। સાથોસાથ આ પ્રકારના નંબરો જે સિસ્ટમ પર રાખવામાં આવી છે કે જે તે વ્યક્તિનો નંબર અને જે તે તમે નોટ આપો છો તેનું કાઉન્ટિંગ પણ અહીંયા બતાવી રહ્યા છે કે કેટલી નોટો છે, જેથી ઝડપથી આ પ્રક્રિયા પૂરી થાય તે માટેની આ સુંદર વ્યવસ્થા બેંક પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે। સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી આ તમામ પ્રકારના બેંકોમાંથી આ પ્રકારના નાણાં આસાનીથી મળી રહેશે। નવાઈની વાત છે કે શનિ રવિ દ્વારા પણ ચાલુ રહેશે। આપ જોઈ શકો છો કે 2000 રૂપિયાની નોટ કે જે પ્રથમવાર સંદેશ ન્યૂઝ બતાવી રહ્યો છે કે આ પ્રકારની નોટ છે, ગાંધીજીનો સિમ્બોલ છે, પાછળ છે જે મંગળયાનનું એક પિક્ચર છે તે પણ બતાવે છે, જે મોદીનું સ્વચ્છતા મિશન અભિયાન છે તેનું પણ આમાં સિમ્બોલ રાખવામાં આવ્યો છે। મહત્વનું કે 2000ની નોટની સાથે 100 રૂપિયાની નોટો પણ આસાનીથી આપવામાં આવે છે। રહી 500ની નવી નોટ કે જે લાલ કિલ્લાવાળી હતી, 500ની નોટ છે તે જાન્યુઆરીમાં આવશે। જો કે અત્યારે આ પ્રકારે આસાનીથી તમે રૂપિયા લઈને જઈ શકો છો અને એક જે ભારત દ્વારા અને જે પીએમ મોદી દ્વારા જે એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે કાળા નાણાંને નાથવામાં, આતંકવાદને નાથવામાં, તેમાં પણ આ પ્રકારે તમે સુંદર સાથ સહકાર આપીને એક ઉજ્જવળ ભવિષ્ય દેશનું બનાવી શકો છો। કેમેરામેન દિલાવર ખાન સાથે મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।